નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીએ વિસ્તારથી સમાચારો પર। અમદાવાદમાં હવામાન વિભાગે રાજ્યમાં કાળઝાળ ગરમી અને હીટવેવની આગાહી કરી છે અને પશ્ચિમી પવન ફૂંકાવાને કારણે તાપમાનમાં અચાનક ઉછાળો જોવા મળશે। ખાસ કરીને વાત કરીએ તો કચ્છ, સુરેન્દ્રનગર જેવા વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે અમદાવાદ સહિતના શહેરોમાં યલો એલર્ટની જાહેરાત કરાઈ છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 41 થી 45 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે। કચ્છ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પ્રકોપ સૌથી વધુ રહેતા ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બીજી તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા તેમજ દક્ષિણ ગુજરાતના સુરતમાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે। પશ્ચિમ દિશા તરફથી ફૂંકાતા ગરમ પવનોને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટશે અને લૂ ફૂંકાશે। ગરમીના વધતા જતા પ્રકોપને જોતા આરોગ્ય વિભાગ દ્વારા પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। સાથે જ નાગરિકોને બપોરના સમયે સીધા સૂર્યપ્રકાશમાં ન આવવા, વધુ પ્રમાણમાં પ્રવાહી પીવા તેમજ હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે। ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ અન્ય મહાનગરોની વાત કરીએ તો ત્યાં પણ તાપમાનનો પારો છે ઉચકાશે। ગરમીનો પ્રકોપ છે તે યથાવત રહેશે। 9 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર છે। પશ્ચિમ પવનો ફૂંકાતા ગરમીનું પ્રમાણ છે તે વધ્યું છે અને ખાસ કરીને વાત કરીએ રાજકોટ સૌથી ગરમ શહેર। રાજકોટના તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થયો છે। તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ગરમીનો પારો 43.3 ડિગ્રી સેલ્સિયસ છે તે નોંધાયો છે। અમદાવાદ તેમજ ગાંધીનગરમાં પણ હીટવેવ સાથે યલો એલર્ટ, પશ્ચિમી પવનો ફૂંકાતા ગરમીમાં વધારો થયો છે અને તાપમાનનો પારો છે તે પણ વધશે। ખાસ કરીને વાત કરીએ તો રાજ્યના અનેક મહાનગરોમાં ગરમીનો પારો છે તે વધશે। કાળઝાળ ગરમીની આગાહી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને જો વાત કરીએ કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચશે તેવી આગાહી કરાઈ છે। અમદાવાદ તેમજ પાટનગર, ગાંધીનગરમાં પણ ગરમીનો પારો છે તે ઉચકાશે તેવી આગાહી છે। કચ્છ અને સુરેન્દ્રનગરમાં ખાસ કરીને વાત કરીએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય લાઈવ જોડાયા છે। સ્મિત, ખાસ કરીને વાત કરીએ રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી અને અમદાવાદમાં પણ તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે। હાલ કેવા પ્રકારની સ્થિતિ, લોકો પણ શું કહી રહ્યા છે? ગરમીનું પ્રમાણ વધ્યું છે, શું વિગત? જી ગુંજ, વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હજી પણ જે આગળના દિવસો છે તેમાં આપણે સાચવીને ચાલવું પડશે। લોકોની સલાહ પણ આપવામાં આવી છે કે તમે જો ઘરની બહાર નીકળતા હોય તો પાણી સાથે રાખો અને જો રૂમાલ પણ તમે મોઢે પર ઢાંકેલો રાખો અને હેલ્મેટ જે તે ફરજિયાત પહેરો તેવી પણ સલાહ આપવામાં આવી છે। આજે જે અમદાવાદનું તાપમાન જે છે તે 43 ડિગ્રી જોવા મળી રહ્યું છે, પરંતુ આગામી જે દિવસો આવશે તેમાં 47 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે। કચ્છ અને જે બીજા જે શહેરો છે તેમાં પણ જે છે તેમાં પણ વધારેમાં વધારે જે પશ્ચિમ પવનો જે ફૂંકાઈ રહ્યા છે તેના કારણે જે ઉછાળો જે છે તે ગરમીમાં વધારે જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેર અને ગાંધીનગર શહેરની વાત કરીએ તો આ બંને શહેરોમાં જે રીતના દ્રશ્યો જે રીતના જે સર્જાયા છે કે જે રીતના જે 2 વ્હીલર ચાલકો હોય તેમને પણ ગરમી લાગી જતી હતી। આશરે અસારા સિવિલની વાત કરીએ તો અસારા સિવિલમાં જે કેસ છે તે અઠવાડિયાની અંદર જે છે તે 51 થી 52 કેસ જે છે તે આવતા હોય છે, પરંતુ આ જે અઠવાડિયું હતું, જે 7 દિવસ હતા, તે 7 દિવસની અંદર જે છે તે 102 કે 103 કેસની આસપાસ જે છે તે ઉછાળો જોવા મળ્યો છે ગરમીના કારણે। સોલા સિવિલની વાત કરીએ તો સોલા સિવિલમાં પણ 50 થી વધુ જે છે તે જે દર્દીઓ હોય છે તે ગરમી જે લાગી જતી હોય છે તેના કારણે એડમિટ થયા છે। જી ગુંજ, ચોક્કસથી સ્મિત, ખાસ કરીને વાત કરીએ હવામાન વિભાગની આગાહી છે ને હજુ પણ આવનારા કેટલા દિવસો દરમિયાન આ જ પ્રકારની સ્થિતિ છે તે રહી શકે છે। ગરમીનો પારો છે તે હજુ પણ ઉચકાશે આવનારા દિવસોમાં તેવી આગાહી છે, પરંતુ કેટલા દિવસ સુધીની આગાહી છે
તે આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. તે મામલે શું વિગત અને અપડેટ? જે એક તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે કે આગળના જે દિવસો છે તેમાં વધુમાં વધુ પવન જે છે તે ફૂંકાવાનો છે. જે પશ્ચિમી પવન જે ફૂંકાઈ રહ્યો છે તેના કારણે જે ગરમીનો પ્રકોપ છે તે વધી રહ્યો છે. અને એક તરફ જે છે તે અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે કેટલાક થોડાક દિવસોમાં જે છે આજની વાત કરીએ તો આજની આગાહી જે કરવામાં આવી છે તેમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવું પણ જે છે તે અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે વરસાદી વાતાવરણ છવાશે નહીં. અત્યારે જે રીતના પશ્ચિમી પવનો જે ફૂંકાઈ રહ્યા છે તે પવનોના કારણે તે જે ગરમીનો પ્રકોપ જે છે તે વધી રહ્યો છે. જે રોડ રસ્તા જે અમદાવાદ સિટીની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં રોડ રસ્તા જે હોય છે તે રોડ રસ્તા જે હોય તે અત્યારે પીગળી રહ્યા છે ને તેની ઉપરથી જે વરાળો નીકળી રહી છે તેના કારણે જે વાહન ચાલકો હોય તે પણ પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા અને અદાણી ગ્રુપ દ્વારા ત્રણેય ગ્રુપોએ મળીને જે છે તે ટ્રાફિક સિગ્નલો ઉપર જે તંબુએ બાંધ્યો છે અને તંબુ ઉપર જે રીતના છાવણીઓ બાંધી છે. છાવણીની વાત કરીએ તો છાવણી જે બાંધી છે તેનાથી લોકોને રાહત છે. ઠેર ઠેર જગ્યાએ લોકો સેવાઓ આપી રહ્યા છે. છાશ હોય, પાણી હોય, અન્ય શરબતોની પણ સેવા આપી રહ્યા છે. તેથી લોકોને રાહત જોવા મળી રહી છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે હજી પણ જે 7-8 દિવસ જે છે તે સાચવવાના રહેશે અને લોકોને બહાર નીકળવાની અપીલ કરી છે કે બહાર નીકળો તો સાવચેતીથી નીકળો, રૂમાલ બાંધેલો રાખો અને પાણી જે છે તે સતત પીધે રાખો. જી ચોક્કસથી સ્મિત, જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, રોડ પણ ખાલીખમ જોવા મળી રહ્યા છે. બીજી તરફ જે હાલનું સમયગાળો છે, જનજીવન ચોક્કસથી પ્રભાવિત થયું છે. આસપાસ લોકો હોય તો તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરશો. લોકો શું અનુભવ કરી રહ્યા છે? ગરમીનું પ્રમાણ વધ્યું છે, હાલની જે સ્થિતિ છે વાતાવરણને તેને લઈને લોકો શું કહી રહ્યા છે? લોકોનું પણ શું માનવું છે? જી ગુંજ, લોકોની વાત કરીએ તો અત્યારે જે અમદાવાદના જે રસ્તા જે હોય છે, રોડ રસ્તા, તે ખાલી સુમસામ જોવા મળી રહ્યા છે. સમય છે હું કેમેરામેનને કહીશ કે બતાવવાનો પ્રયત્ન કરે કે પાછળ જે દ્રશ્યો છે તે પાછળના દ્રશ્યોની વાત કરીએ તો અત્યારે જે રોડ જે હોય છે અત્યારે અમુક જ જે વ્હીકલો હોય છે તે અત્યારે અહીંયા જોવા મળતા હોય છે. પરંતુ જે ભરેલું જે શહેર છે અમદાવાદમાં જે ટ્રાફિક જામ રહેતો હતો તેથી પણ અત્યારે અમદાવાદને જે છે છુટકારો મળ્યો હોય બપોરના સમયે તેવું લાગી રહ્યું છે. અત્યારે જે પટ્ટા બાંધીને અને અન્ય જે લોકો નીકળતા હોય છે તેઓને પણ અત્યારે તકલીફ પડી રહી છે. જે રીતના ગરમી જે પ્રકોપ જે છે તે 43 ડિગ્રી છે અને તે 43 ડિગ્રીની વાત કરીએ તો અત્યારે લોકો ઘરેથી બહાર નીકળવાનું જે ટાળી રહ્યા છે. જે લોકો હોય તેમની પાસેથી પણ આપણે જે જાણ્યું હતું કે અગાઉ પણ જે રીતના દ્રશ્યોની વાત કરીએ તો જે દ્રશ્યો હતા તેમાં પણ જે ગરમીનો પ્રકોપ જે છે તે જોવા મળી રહ્યો છે. આપણે એક બેન જોડાયા છે, તે બેન સાથે વાત કરીએ કે તમે બહાર નીકળો તો હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવે છે દુપટ્ટો બાંધી રાખો. શું કહેશો? બસ સોરી, એ જ કહેવાનું છે કે અત્યારે બહુ જ ગરમી છે અને બહાર નીકળે એટલે એટલી આપણી ચામડી એટલી ગરમ દાજી જાય છે કે એકવાર તો એવું વિચાર કરે છે કે જ્યાં છીએ ત્યાં બેઠા રહીએ એસીમાં ને એસીમાં બહાર નીકળવાનું. એસીમાં પણ બેઠા રહીએ પણ એસીથી પણ આપણે જે કમ્પ્રેસર હોય છે તેના કારણે પણ ગરમી થતી હોય છે. આપણે તો એસીમાં બેસી જતા હોઈએ છીએ પણ જે પ્રદૂષણ થતું હોય છે તે પણ થતું હોય છે. ગરમીનો પ્રકોપ જે અમદાવાદના રોડ રસ્તા હોય તે ખાલી જોવા મળી રહ્યા છે. જે પહેલાં જે અમદાવાદ જે છે ભરચક જોવા મળતું હતું, અત્યારે રોડ રસ્તા ખાલી ન હતા પરંતુ જે ગરમી એટલી વધી રહી છે 43 ડિગ્રીને પાર જવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. શું કહેશો તેના વિશે? બસ અત્યારે તો બધાને એ જ કહેવાનું કે બહુ કામ પૂરતું જ બહાર નીકળો, બહુ ઇમરજન્સી હોય તો જ નીકળો, નકર તો ના નીકળે આવી ગરમીમાં બાપા. અને શું કહેશો બીજા અન્ય લોકો હોય જે ટુ વ્હીલર લઈને નીકળતા હોય છે? હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે, પોલીસ તંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ જે છે તે છાવણીઓની જે ટ્રાફિક સિગ્નલ હોય ત્યાં પણ સુવિધાઓ કરવામાં આવી છે. તેના વિશે શું કહેશો? બસ એટલું કહેવાનું કે જે પણ કોઈ બહાર નીકળો છો એ પોતાને પ્રોટેક્શન થાય એ રીતે દુપટ્ટો બાંધો કે પછી કોઈ કેપ છે, શેડ કે જે બ્લેક ચશ્મા તમે પહેરી શકો એવું પહેરો અને પાણી, ગ્લુકોઝ ને એવું તમારી વ્યવસ્થા કરીને નીકળજો. જે રીતના જે અહીંયા ઉપસ્થિત જે લોકો છે તેમનું પણ કહેવું છે કે ઘરની બહાર જો નીકળો તો સાવચેતીથી નીકળો, દુપટ્ટો બાંધેલો રાખો, પાણી પીધેલું રાખો. તમે જે રીતના જે દ્રશ્યો જોયા તે અમદાવાદ સિટીના છે. અમદાવાદના લોકો જે છે તે અહીંયા રહે છે તેમનું કહેવું છે કે ગરમી એટલી છે કે ચામડી પણ બળી ઉઠે છે. જે રીતના તમે પણ અહીંયા ઉપસ્થિત છો, ગરમી કેટલી છે? सर अभी गर्मी का तापमान बहुत ज़्यादा है और गर्मी में बाहर इंसान को निकलने में बहुत परेशानी आ रही है और पेड़ पौधे हवा वगैरह भी नहीं चल पा रही है.
इसलिए बहुत दिक्कत हो रही है यानी कि जो पवन यहाँ पे आ रहा है, जो एयर यहाँ पे आ रही है, तो क्या कहना चाहोगे कि कैसी ये गर्म पवन जो यहाँ पे आ रहा है, क्या कहना चाहोगे? इसके बारे में सर ये कि ये गर्म पवन चल रहा है, इससे आने जाने वाले लोगों को बहुत दिक्कत आ रही, परेशानी आ रही है। ये सारी समस्या बहुत ज़्यादा खड़ी हो रही सर यहाँ आप पे। इस यहाँ पे बैठे हुए हो पूरी गर्मी में, कैसा लग रहा है? क्योंकि बाहर आप बैठे रहते हो, सिक्योरिटी गार्ड की नौकरी करते हो, आपकी दिक्कतें कैसी आती है? सर हमें दिक्कत तो बहुत आ रही है भाई कि क्या करें, यानी कि पैसे कमाने के लिए इंसान को परेशानी तो देखना पड़ती है सर। यानी कि दिक्कत तो वो है कि पैसे भी इतने आसानी से तो अपन कमा नहीं सकते यानी कि, इसलिए मजबूरी में सब काम करना पड़ रहा सर हमें यानी कि। જે રીતના અમદાવાદ શહેરના લોકોની વાત છે કે જે ખડે પગે જે છે સિક્યોરિટી ગાર્ડ હોય કે અન્ય લોકો હોય તે પણ જે છે તે આટલી ગરમીમાં જે છે તે સેકાઈ રહ્યા છે. ચામડી જે છે તે બહેન દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે ચામડી છે તે પણ અત્યારે બળી રહી છે. જે અમદાવાદ જે 43 ડિગ્રીને આંકડો જે પાર થવાની જે હવામાન વિભાગ દ્વારા જે શક્યતાઓ દર્શાવવામાં આવી છે તે પણ શક્ય છે, કારણ કે જે આજની ગરમીની વાત કરીએ તો 43 ડિગ્રી જે છે તે આગળના દિવસોમાં જે છે તે 47 ડિગ્રીને પાર પણ જઈ શકે છે. જી ચોક્કસથી સ્મિત, આભાર વિગતો જણાવવા બદલ.